બોટાદમાં ભર ઉનાળે નગરપાલિકા વિસ્તારમાં 5 થી 8 દિવસે પાણી મળે છે, એટલે છેવાડાના વિસ્તારના લોકો પરેશાન બન્યા છે। નગરપાલિકા પાસે પૂરતા પાણી સંગ્રહ શક્તિવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પણ હાલ તો બોટાદની જનતાએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। છતાં પાણીએ તરસ્યા રહેવાની નોબત આવી છે। તેવામાં એકાંતરે નિયમિત પાણી મળે તેવી માંગ લોકો કરી રહ્યા છે। તો બીજી તરફ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે ઉપરથી લાઇન ભંગાણ, ટેકનિકલ ક્ષતિઓ કે પમ્પિંગ મોટર ખરાબ થઈ જવા જેવી બાબતોના કારણે ક્યારેક પાણીનું વિતરણ લેટ થાય છે। અત્યારે પાણી અનિયમિતતા બહુ છે પાણીની, અને જ્યાં આવે ને ફૂલ આવે છે, નો ને પાણી આવતું જ નહીં, 10 દિવસે નથી આવતું ને નગરપાલિકા કોઈનું સાંભળતી નહીં। પર આ વિસ્તારમાં ખૂબ મારી માંગ એવી છે કે એકત્ર પાણી આપે, અડધી કલાક પૂરતું, ભલે પાણી થોડુંક આપે પણ રેગ્યુલર આપે ને તો નિયમિતતા જળવાઈ રહે। અમારા વિસ્તારમાં પાણીની બહુ તકલીફ પડે છે। 8 દિવસે પાણી આવે છે, નાના નાના છોકરા છે એટલે પાણીની વધારે થોડીક સમસ્યા થાય છે। કપડાં ધોવા બહાર જવું પડે, પાણી ભરવા બહાર જવું પડે। 2 દિવસે એકત્ર અમને પાણી આપો એવી અમે માંગ કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી 5 દિવસનું આપણે પુરવઠો આપીએ છીએ, દર 5 દિવસે વિસ્તારમાં। ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય GWILનો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય તો વિલંબ થાય, અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે એનું રિપ્લેસમેન્ટના 1 કે 2 દિવસ, 1 દિવસનો ફરક પડતો હોય છે। બાકી રૂટિનમાં 5 દિવસે દરેક વિસ્તારમાં